જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। ખેડૂત મિત્રો, આપણે અગાઉ પણ કહ્યું હતું કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠા રૂપી વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળશે। તો આજે આપણે વાત કરીએ કયા કયા વિસ્તારમાં શું છે, માવઠાનું સ્વરૂપ કેવું દેખાશે। તો વિવિધ ચાર્ટ મુજબ અલગ અલગ મોડલોના તારણો મુજબ હું તમને માહિતી આપી રહ્યો છું કે મોડલો બધું શું બતાવે છે। હવે જે મોડલો બતાવે છે એમાં આપણે અંદાજ એવો કરી શકીએ એના અભ્યાસ મુજબ કે જે આ માવઠું છે મે મહિનાના પહેલા અઠવાડિયામાં, એ માવઠું ઝાપટા ઝૂપટીથી લઈને 2 થી 3 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં। ભારે માવઠું છે એ મુજબ આપણે આયોજન ખેતીનું કરી શકો તમે। જે આ કહ્યું છે આની પહેલાં પણ કહ્યું હતું, હું દર વિડીયોમાં કહું જ છું કે કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ કરો, જવાબ મળી જશે, બરાબર। તમે લખતા હોય ગુડ ઇન્ફોર્મેશન અમિતભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બરાબર, તો એમાં હું ખાલી લાઈક જ આપું, એમાં તો મારે શું જવાબ આપવા। એટલે કાંઈ તમે કોમેન્ટ કરો તો હું જવાબ આપું। અને આજે તમને જે કહું છું તેમાં આ વિડીયોમાં તમારે કાંઈ સવાલ કરવાની જરૂર પણ નહીં રહે, કારણ કે આ જે માવઠું છે એ ગુજરાત રાજ્યમાં લગભગ વિસ્તારને આવરી લેશે, કચ્છ પણ આવી જાય છે એમાં। એટલે હવે જે વાત જે મુદ્દાની આપણે તમને કહી છે કે હળવા મધ્યમ ઝાપટાથી 2 થી 3 ઇંચ કે 4 ઇંચ સુધીના વરસાદ આપણે જોવા મળશે। મેન 3, 4, 5 તારીખ આપણે 4 થી 5 તારીખની આસપાસથી ચાલુ થઈ જશે એનો પ્રભાવ, 7, 8 તારીખ સુધી દેખાય છે। પછી આ જે માવઠું સંપૂર્ણ આપણે જે પહેલું અઠવાડિયું પૂરું થઈ જાય ત્યારબાદ પણ અસ્થિરતા જેવો માહોલ રહેશે, છાટાછૂટી જેવા ઘા કરતા જશે વાદળ અમુક અમુક વિસ્તારોમાં। એટલે માવઠું થોડુંક લાંબુ પણ ચાલશે। હવે આ સમયે એક બાજુ લાભ છે, એક બાજુ નુકસાન છે। ઉનાળુ જે પિત્ત કર્યા હોય એને થોડું નુકસાન આવે, અને જે ખેડૂત ભાઈઓને ઉનાળુ પિયત જ નથી થતા, પાણી નથી, એને લાભ થાય, કારણ કે જમીન પલળી જાય, બિયારા ઉગી જાય, મગફળીના અરૂડા ઉગી જાય, ખેડ કરવાની મજા આવે, ઢેફા ફાટી જાય। એટલે માવઠા રૂપી વરસાદમાં એક બાજુ લાભ થતો હોય છે, એક બાજુ નુકસાન થતું હોય છે, સૌ જાણે જ છે। ચાલો તો આપણે હવે જ્યારે માવઠું ચાલુ થાય ત્યારે આપણે ફેસબુકમાં વિડીયો મૂકશું કયા ગામમાં કેવો વરસાદ છે। અને તમે મિત્રો મારા વોટ્સઅપ ગ્રુપમાં છો જ હાજર, તો જ્યારે માવઠું ચાલુ થાય, ચોમાસાના વરસાદ ચાલુ થાય તો ગામ તાલુકો સાથે લખવાનું અને વિડીયા પણ મૂકવાના, જેથી કરીને આપણે ખેડૂતને ખ્યાલ આવે કે આ ગામમાં, આ વિસ્તારમાં આવો વરસાદ ચાલુ છે, આવો વરસાદ પડ્યો છે। જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને।